બે રેડિયો એન્ટેના એ અને બી 1100 કિલોહર્ટ્ઝ આવૃત્તિવાળા રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે. આ તરંગો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એચ બિંદુ પાસે સંપાત થાય છે. અહીંયા એચ બિંદુ છે તેને સંપાત થાય છે. જો બે એન્ટેના વચ્ચેનું અંતર 100 મીટર હોય તેમજ તેમને જોડતી રેખાના મધ્યબિંદુને એચ સાથે જોડતી રેખા સાથે 20 ડિગ્રીનો કોણ રચતી હોય તો એચ પાસે રેડિયો તરંગોની પરિણામી તીવ્રતા મહત્તમ તીવ્રતા I0 ના પરિણામે pH બરાબર 20 કિલોમીટર cos 20 0.9397 અને cos 62 ડિગ્રી 0.4695 લો. અહીં એન્ટેના એ અને બી જે છે એના દ્વારા 1100 કિલોહર્ટ્ઝ એટલે કે 11 × 10⁻³ હર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગોના સુસબદ્ધ ઉદ્ગમો છે. તેની તીવ્રતા માટેનું સૂત્ર જે છે કે I બરાબર તીવ્રતા I0 cos સ્ક્વેર કે R2 - R1 ના છેદમાં 2 વડે તીવ્રતા આપવામાં આવે છે. હવે કે જે છે તરંગ સદિશ કે બરાબર 2π ના છેદમાં લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડા જે છે એ પ્રકાશ માટે આપણે જાણીએ કે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ f. તો લેમ્બડા બરાબર c ના છેદમાં આવૃત્તિ f કહી શકાય. તો અહીંયા 2π ના છેદમાં c છેદનો છેદ અંશમાં એટલે કે 2π f ના છેદમાં c. આ કે જે છે એ કે એટલે 2π f જે છે એ 1100 કિલોહર્ટ્ઝ એટલે 11 × 10⁻³ ના છેદમાં c જે છે જે 3 × 10⁸ આપણને મળશે. હવે તેનો પદ તફાવત જોઈએ R2 - R1. અહીં બી બિંદુ પાસેથી એ બિંદુ પાસે આ રીતે લંબ દોર્યો. લંબ દોર્યા બાદ આટલું જે અંતર આપણને મળે છે એ શોધીએ તો એ અંતર આપણને બી એ થી એલ જેટલું મળ્યું. આ જે અંતર છે એ એનો પદ તફાવત છે. અહીં આ ખૂણો જે છે એ થીટા છે તો આપણને અહીંયા થીટા મળે. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. આથી cos થીટા બરાબર એની પાસેની બાજુ જે છે એ છે AL ના છેદમાં કર્ણ એટલે a થી b નું અંતર AB જે d આપેલું છે. તો AL બરાબર AB એટલે કે d cos થીટા આપણને મળે છે. આથી પદ તફાવત AL આપણને d cos થીટા જેટલો મળે છે. d જે છે એ કેટલું છે 100 મીટર આપેલું છે અને cos થીટા એટલે કે cos 20 ડિગ્રી છે. અહીંયા પણ થીટા 20 ડિગ્રી છે આખો એટલે આ થીટા 20 ડિગ્રી થશે. cos 20 ડિગ્રી 0.9397. આથી પદ તફાવત જે છે એ 0 અહીંયા કિંમત મૂકીએ તો 100 × 0.9397 એટલે કે 93.97 મીટર આપણને પદ તફાવત મળે છે. તીવ્રતા લઈએ I બરાબર I0 cos સ્ક્વેર કે જે છે એની કિંમત આખી મૂકી દઈએ એટલે કે 2π × 1100 × 10⁻³ ના છેદમાં 3 × 10⁸. એના છેદમાં 2 છે ને આ 2 પણ અહીંયા ખાલી લખવા પડશે એટલે અહીંયા ગુણ્યા 2 અને ગુણ્યા જેનો પદ તફાવત R2 - R1 છે 93.97. આનું સાચું રૂપ આપીએ તો આ જે છે cos 0 cos સ્ક્વેર અહીંયા 2 કેન્સલ થશે એટલે કે π ગુણ્યા 0.3445 એટલે કે I0 cos 0.3445 એટલે કે cos 62 ડિગ્રી નો આપણને વર્ગ મળે છે. આમ I0 ગુણ્યા cos 62 ડિગ્રી નો વર્ગ એટલે કે 0.22 બરાબર આપણને તીવ્રતા I મળી. આથી I ના છેદમાં I0 0.22 આપણને મળે છે. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 62 આવશે. 0.3445 ગુણ્યા π ની કિંમત મૂકી
આથી I0 ગુણ્યા આ જે કિંમત આવી છે 0.62 ડિગ્રીની કિંમત 0.4695 છે એનો વર્ગ કરો 0.22 આપણને મળે છે. 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ વાળા પ્રકાશની એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનની ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ માપવામાં આવે છે. હવે જો એક બીજા તરંગલંબાઈ વાળો પ્રકાશ વાપરીએ તો માલુમ પડે છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં 30% જેટલો ઘટાડો થાય છે. તો આ બીજી તરંગલંબાઈ શોધો. આ સાધનને એક પ્રવાહીમાં ડુબાડીને પ્રયોગ કરીએ તો પણ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ આટલી જ એટલે કે 30% ઘટે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક શોધો. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ માટેનું સૂત્ર આપણે આગળ જોયું હતું. કોણીય પહોળાઈ જે છે મધ્યસ્થ અધિકતમની એ 2θ બરાબર 2 લેમ્બડાના છેદમાં સ્મોલ ડી. આથી θ બરાબર લેમ્બડાના છેદમાં સ્મોલ ડી. પ્રથમ પ્રકાશ હશે એના માટે હું θ1 લઉં તો θ1 બરાબર લેમ્બડાના છેદમાં સ્મોલ ડી. સ્મોલ ડી એટલે તો બે ઉદ્ગમો વચ્ચેનું અંતર છે એ તો સરખું છે. અને બીજો પ્રકાશ હશે તો ફરી પાછી એની તરંગ લંબાઈ બદલાશે. આથી θ2 બરાબર લેમ્બડા2 ના છેદમાં સ્મોલ ડી આપણને મળશે. બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો θ2 ના છેદમાં θ1 બરાબર લેમ્બડા2 ના છેદમાં લેમ્બડા1. અહીંયા 30% જેટલું ઘટે છે એટલે કે θ2 જે છે એ θ1 કરતા 30% ઓછો છે. એનો મતલબ એ થશે કે θ2 અને θ1 ના 70% જેટલો છે. એટલે કે θ2 બરાબર 70%, θ1 ના 70%. એટલે કે θ2 બરાબર 70 ના છેદમાં 100 θ1. આથી θ2 બરાબર 0.7 θ1 આપણને મળે છે. અહીંયા કિંમત મૂકીએ. θ2 ના બદલે 0.7 θ1 ના છેદમાં θ1 બરાબર લેમ્બડા2 ના છેદમાં લેમ્બડા1. θ1 કેન્સલ. લેમ્બડા2 બરાબર લેમ્બડા1 ગુણ્યા 0.7. આથી લેમ્બડા2 બરાબર 0.7 ગુણ્યા જે લેમ્બડા1 છે એ આપણને આ 6000 એંગસ્ટ્રોમ છે. આના ગુણ્યા 6000. આથી 4200 એંગસ્ટ્રોમ આપણને બીજા પ્રકાશની તરંગલંબાઈ મળે છે. ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં આલ્ફા બરાબર એટલે કે પાઈ ડી સાઇન થીટા ના છેદમાં લેમ્બડા ના પદમાં અધિકતમ મેળવવા માટેની જરૂરી શરત મેળવો. એની માટે એની જે તીવ્રતા જે છે એ I બરાબર I0 સાઇન સ્ક્વેર આલ્ફાના છેદમાં આલ્ફા સ્ક્વેર થશે. જો આપેલા બિંદુ પાસે એનું મહત્તમ રચાશે અધિકતમ મેળવવા માટે એટલે કે એ મહત્તમ બનશે તો ડીઆઈ નું આલ્ફાની સાપેક્ષે વિકલન 0 થશે. આથી આપણે તેનું વિકલન કરીએ તો ડીઆઈ ના છેદમાં આલ્ફા, I0 તો અચળ છે તો I0 ને બહાર, વિકલનની અંદર છેદનો વર્ગ સૌ પ્રથમ છેદનો વર્ગ કર્યા બાદ છેદ એમનો એમ એટલે કે આલ્ફા સ્ક્વેર છે એ એમના એમ છેદ એમનો એમ અંશનું વિકલન સાઇન સ્ક્વેર આલ્ફાનું જે વિકલન છે એ 2 સાઇન આલ્ફા અને સાઇન આલ્ફાનું વિકલન કોસ આલ્ફા એટલે કે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ અંશ એમનો એમ એટલે કે સાઇન સ્ક્વેર આલ્ફા એમના એમ આલ્ફા સ્ક્વેર નું આલ્ફાની સાપેક્ષે વિકલન એટલે કે અહીંયા આવશે 2 આલ્ફા બરાબર આપણને 0 મળે. હવે આ પદના બરાબર તો 0 છે. આથી I0 સામે ગુણાશે 0 થઈ જશે. આલ્ફા સ્ક્વેર 2 સાઇન આલ્ફા ગુણ્યા કોસ આલ્ફા ના છેદમાં આલ્ફા સ્ક્વેર. સામેની બાજુ જશે આલ્ફા સ્ક્વેર વાળું આ જે પદ છે એને છેદ અલગ અલગ આપી શકીએ એટલે કે સાઇન સ્ક્વેર આલ્ફા 2 આલ્ફા ના છેદમાં આલ્ફા સ્ક્વેર થશે. આલ્ફા સ્ક્વેર કેન્સલ થશે. અહીંયા 2 છે એ પણ કેન્સલ થઈ જશે. એક સાઇન આલ્ફા પણ જશે અને અહીંયાથી એક આલ્ફા જશે અને એક આલ્ફા નીચે રહેશે. આથી કોસ આલ્ફા બરાબર
સાઇન આલ્ફાના છેદમાં આલ્ફા. તો સાદું રૂપ આપીએ તો એવું કહી શકાય કે સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા બરાબર આલ્ફા થશે. આથી સાઇનના છેદમાં કોસ એટલે કે ટેન આલ્ફા બરાબર આપણને આલ્ફા મળે છે. આમ આ જે સમીકરણ મળ્યું તે અધિકતમ મેળવવાની શરત છે કે ટેન આલ્ફા બરાબર આલ્ફા. નીચેના બે કિસ્સાઓમાં માનવ આંખ ઓછામાં ઓછા એકબીજાથી કેટલા અંતરે રહેલી બે બિંદુવત વસ્તુઓને છૂટી છૂટી જોઈ શકે? એક, આંખ અને વસ્તુ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર અને આંખ અને વસ્તુ વચ્ચેનું અંતર 5 મીટર. આંખની કીકીનો વ્યાસ 2.5 મિલીમીટર છે. પ્રકાશની તરંગલંબાઈ 5500 એંગસ્ટ્રોમ છે. આંખને સાદું માઇક્રોસ્કોપ ગણવામાં આવે તો ડી મિનિમમ બરાબર 1.22 લેમ્બડા એફ ના છેદમાં કેપિટલ ડી સૂત્ર છે. અહીં એફ એ આંખની કેન્દ્ર લંબાઈ છે. વસ્તુ અંતર પ્રમાણે આંખના સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં લગભગ વસ્તુ અંતર જેટલી એને ગોઠવી દે છે. આથી પહેલા કિસ્સાની અંદર ડી મિનિમમ જે છે એટલે કે બે પ્રતિબિંબો છૂટા દેખાય તે માટેનું જે અંતર છે તે બરાબર અહીંયા સૂત્રમાં છે 1.22 લેમ્બડા એટલે એની તરંગ લંબાઈ જે છે એ અહીંયા ઘડી 5500 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 એફ જે છે કેન્દ્ર લંબાઈ એ એના વસ્તુ અંતર જેટલી ગોઠવાઈ જાય એટલે કે 25 સેન્ટીમીટર તો 0.25 મીટર ના છેદમાં કેપિટલ ડી. તમે વચ્ચેનું જે અંતર છે એ 2.5 નો વ્યાસ છે 2.5 મિલીમીટર એટલે 10⁻3 આનો વ્યાસ થશે. સાદરૂપ આપતા મળતી કિંમત 6.71 ગુણ્યા 10⁻5 મીટર જેટલી આપણને મળે છે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ તો બીજા કિસ્સાની અંદર પ્રતિબિંબો છૂટા દેખાય તે માટે ડી મિનિમમ બરાબર 1.22 ગુણ્યા તરંગ લંબાઈ 5500 ગુણ્યા 10⁻10 તેમના વચ્ચેનું અંતર 5 મીટર. આથી અહીંયા આવશે 5 ના છેદમાં તેનો વ્યાસ 2.5 ગુણ્યા 10⁻3 સાદરૂપ આપતા 1.34 ગુણ્યા 10⁻3 મીટર આપણને મળે છે. હબલ ટેલિસ્કોપ પૃથ્વીની સપાટીથી 600 કિલોમીટરના અંતરે છે. તેના પ્રાથમિક અરીસાનો વ્યાસ 2.6 મીટર છે. તો 550 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશ વડે આ ટેલિસ્કોપથી ઓછામાં ઓછા કેટલા કોણીય અંતરે રહેલી વસ્તુઓ છૂટી છૂટી જોઈ શકાશે? આ વસ્તુઓ પૃથ્વીની સપાટી પર છે તેમ ગણો અને પૃથ્વીના વાતાવરણની અસરોને અવગણો. આલ્ફા મિનિમમ જેને ટેલિસ્કોપની કોણીય વિભેદન કહેવામાં આવે છે બરાબર 1.22 લેમ્બડાના છેદમાં કેપિટલ ડી. 1.22 લેમ્બડા એટલે કે તેની તરંગ લંબાઈ જે છે એ 550 નેનોમીટર હોવાથી 550 ગુણ્યા 10⁻9 ના છેદમાં ડી. ડી જે છે એ ઓબ્જેક્ટિવનો વ્યાસ 2.4 મીટર આપેલો હોવાથી 2.4. આથી આલ્ફા મિનિમમ 2.8 ગુણ્યા 10⁻7 રેડિયન આપણને મળે છે. હવે 1 સેકન્ડ હશે એટલે કે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન બરાબર 1 સેકન્ડ. તો અહીંયા 2.8 ગુણ્યા 10⁻7 રેડિયન હશે. તો એને કેટલા સેકન્ડ લેવા? તો 2.8 ગુણ્યા 10⁻7 ના છેદમાં 4.85 ગુણ્યા 10⁻6 સાદું રૂપ આપતા આલ્ફા મિનિમમ એ 0.058 સેકન્ડ આપણને મળે છે. ટેલિસ્કોપનું વિભેદન વસ્તુઓ વચ્ચેનું જે રેખીય અંતર છે એનું વિભેદન આલ્ફા મિનિમમ ગુણ્યા એલ, જ્યાં એલ એ ટેલિસ્કોપ અને વસ્તુ વચ્ચેનું અંતર
આથી એનું રેખીય અંતર આલ્ફા મિનિમમ જે છે એ હમણાં રેડિયનમાં મળ્યા 2.8 ગુણ્યા 10 ની -4. તો 2.8 ગુણ્યા 10 ની -7 રેડિયન ગુણ્યા એનું જે અંતર છે 600 કિલોમીટર, તો 600 ગુણ્યા 10 ની 3 સાદુરૂપ આપતા 0.17 મીટર વસ્તુઓ વચ્ચેનું રેખીય અંતર આપણને મળે છે.